નમસ્કાર મિત્રો, નેટ અને જીસેટ જેવી પરીક્ષાઓ માટે શિક્ષણની ફિલોસોફી સમજવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે શિક્ષણની 4 મુખ્ય વિચારધારાઓને એટલે કે જે વાદ છે ને એને એટલી સરળ રીતે સમજીએ કે પરીક્ષામાં ક્યારેય ભૂલ જ ના પડે. તમે જુઓ, આ બધી ફિલોસોફી છે ને એના મૂળમાં ખાલી એક જ સવાલ છે કે ભાઈ આપણે શિક્ષણ આપીએ છીએ શા માટે? એનો અંતિમ હેતુ શું છે? બસ આ એક સવાલનો જવાબ જ દરેક વાદને એકબીજાથી અલગ પાડે છે. તો ચાલો જોઈએ કે આ ચારે વાદ આ સવાલના કેવા અલગ-અલગ પણ મજેદાર જવાબો આપે છે. તો ચાલો શરૂ કરીએ. અને ક્યાંથી? સૌથી જૂની, સૌથી પહેલી ફિલોસોફીથી, આદર્શવાદ. આ એવી વિચારધારા છે જે માને છે કે આ બહારની દુનિયા કરતાં આપણા વિચારો અને આપણી આત્મા વધારે મહત્વના છે. એટલે આદર્શવાદ શું કહે છે? સિમ્પલ છે. એ લોકો માને છે કે આપણા મગજમાં જે વિચારો છે એ જ અસલી છે, એ જ કાયમી છે. જ્યારે આ ખુરશી, ટેબલ, આ બધી ભૌતિક વસ્તુઓ એ તો આજે છે, કાલે નથી. મતલબ કે સાચું સત્ય બહાર નહીં પણ અંદર છે, આપણા વિચારોમાં, આપણા આત્મામાં. અને આ જબરદસ્ત વિચાર આપ્યો કોણે? તો એ હતા મહાન ફિલોસોફર પ્લેટો. એમણે એક ફેમસ બુક લખી, ધ રિપબ્લિક. એમાં એમણે એક એવા પરફેક્ટ સમાજની વાત કરી છે જેની આખી એજ્યુકેશન સિસ્ટમ આ આદર્શવાદી વિચારો પર જ ચાલતી હોય. તો પછી આદર્શવાદી ક્લાસરૂમ કેવો હોય? ત્યાં ભણાવવાનો હેતુ શું? શું પૈસા કમાવાનો? ના, બિલકુલ નહીં. હેતુ છે સારો માણસ બનાવવાનો, આધ્યાત્મિક વિકાસ કરવાનો. અને શિક્ષક? શિક્ષક તો ત્યાં ભગવાન જેવા છે, જ્ઞાનનો એકમાત્ર સ્ત્રોત. અને ડિસિપ્લિન? એકદમ સ્ટ્રિક્ટ. કેમ ભાઈ? કારણ કે આદર્શવાદીઓનું માનવું છે કે કડક શિસ્ત વગર મજબૂત ચારિત્ર્ય બને જ નહીં. ઓકે, તો આદર્શવાદમાં આપણે વિચારોની દુનિયામાં હતા. હવે ત્યાંથી સીધા જમીન પર આવીએ. એક એવી ફિલોસોફી જે આદર્શવાદથી એકદમ ઊંધી છે, પ્રકૃતિવાદ. આ લોકો કહે છે કે વિચારો બધું ભૂલી જાઓ, જે દેખાય છે, જે ભૌતિક છે, એ જ સાચું છે. પ્રકૃતિવાદનું ફંડું એકદમ ક્લિયર છે. જે કંઈ પણ છે એ બધું નેચર છે, પ્રકૃતિ છે. કોઈ ભગવાન નહીં, કોઈ આત્મા નહીં. સત્ય એ જ છે જેને આપણે આપણી 5 ઇન્દ્રિયોથી અનુભવી શકીએ. ટૂંકમાં, નેચર ઇઝ એવરીથિંગ. અને આ વિચારને ફેમસ બનાવ્યો જીન જેક્સ રૂસોએ. એમની એક બહુ જ પ્રભાવશાળી કિતાબ છે એમિલ. એમાં એમણે કહ્યું કે બાળકને ક્લાસરૂમમાં નહીં પણ પ્રકૃતિના ખોળામાં ભણાવો. એને એની રીતે જ મોટો થવા દો. રૂસોએ શિક્ષકની ભૂમિકા સમજાવવા માટે એક બહુ મસ્ત ઉદાહરણ આપ્યું છે. અહીંયા શિક્ષક આદર્શવાદની જેમ જ્ઞાન ઠોસતા નથી. એ તો બસ એક માળી જેવા છે, જે છોડને પોતાની રીતે ખીલવા દે અને બસ જરૂર પડે ત્યાં થોડું ધ્યાન રાખે. તો પછી આનો મતલબ શું થયો? પ્રકૃતિવાદી શિક્ષણ એટલે ટોટલી ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશન. અહીંયા હીરો બાળક છે, શિક્ષક નહીં. શિક્ષકનું સ્થાન ગૌણ છે. અને શિસ્ત? અહીં કોઈ સજા નથી, કોઈ નિયમ નથી, સંપૂર્ણ આઝાદી. એને મુક્ત શિસ્ત કહે છે. આ લોકો માને છે કે બાળક ભૂલો કરીને જાતે જ શીખશે. ગરમ વસ્તુને અડશે, દાજશે તો બીજી વાર નહીં અડે. બસ આ જ છે એમનું લર્નિંગ. ઓકે, તો આપણે આદર્શવાદ જોયો જે વિચારોની વાત કરે છે. પ્રકૃતિવાદ જોયો જે નેચરની વાત કરે છે. હવે આવે છે ત્રીજો વાદ, વાસ્તવવાદ, જેને યથાર્થવાદ પણ કહેવાય છે. આ ફિલોસોફી કહે છે કે ભાઈ દુનિયા જેવી છે ને એવી જ જુઓ. વાસ્તવવાદીઓનું કહેવું બહુ જ સિમ્પલ છે. આ દુનિયા આપણા મગજમાં નથી, એ બહાર છે, એ સ્વતંત્ર છે. આપણે જે આપણી આંખોથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, એ જ રિયાલિટી છે. બસ વાત પૂરી. અને શિક્ષણમાં આ પ્રેક્ટિકલ વિચાર કોણ લાવ્યું? એ હતા હર્બર્ટ સ્પેન્સર જેવા વિચારકો. એમનો પોઈન્ટ એ હતો કે શિક્ષણ કોઈ કલ્પનાની દુનિયા માટે નહીં, પણ આ રિયલ લાઈફમાં ટકી રહેવા માટે, સફળ થવા માટે હોવું જોઈએ. તો વાસ્તવવાદ શિક્ષણને એકદમ પ્રેક્ટિકલ બનાવી દે છે. એનું મેઇન ગોલ શું? બાળકને રિયલ વર્લ્ડ માટે તૈયાર કરવાનો. એટલે જ સિલેબસમાં સાયન્સ અને વોકેશનલ સબ્જેક્ટ્સ પર વધુ ફોકસ હોય છે. અને શિસ્ત? એ આદર્શવાદ જેવી કડક પણ નથી અને પ્રકૃતિવાદ જેવી સાવ છૂટી પણ નથી. બંનેનું મિક્સ છે. શિક્ષક પોતાના પ્રભાવથી, પોતાના નોલેજથી ક્લાસમાં ડિસિપ્લિન રાખે છે. અને હવે આવે છે ચોથો અને સૌથી મોડર્ન વાદ, જે આજની દુનિયાને બહુ સૂટ થાય છે, વ્યવહારવાદ. આનું એક જ સૂત્ર છે, જે કામ લાગે એ જ સાચું.
વ્યવહારવાદનું લોજિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ કહે છે કે સત્ય કોઈ પથ્થરની લકીર નથી, એ બદલાતું રહે છે. કોઈ આઈડિયા સાચો છે કે ખોટો એ એના રિઝલ્ટ પરથી નક્કી થાય. માની લો કોઈ એક રીતથી તમારો દાખલો સોલ્વ થઈ જાય છે, તો એ રીત તમારા માટે સાચી છે. જો નથી થતો તો ખોટી છે. સત્ય એટલે કે જે પ્રેક્ટિકલી કામ કરે. અને આ ફિલોસોફી કોઈ એક વ્યક્તિએ નથી આપી. એને બનાવવામાં ઘણા લોકોનો હાથ છે. વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યુઈ, કિલપેટ્રિક આ બધા એના મુખ્ય પ્રણેતાઓ છે. એટલે કે આ એક ટીમ એફર્ટ જેવું છે. તો વિચારો, વ્યવહારવાદી ક્લાસરૂમ કેવો હશે? એ કોઈ ક્લાસરૂમ નહીં, પણ એક લેબ જેવો હશે. અહીંયા છોકરાઓ ચોપડીઓ ગોખવાને બદલે લર્નિંગ બાય ડુઈંગ પર ફોકસ કરે છે. અને ટીચર અહીંયા કોઈ જ્ઞાની બાબા નથી. એ તો સ્ટુડન્ટ્સની સાથે મળીને પ્રોબ્લેમ સોલ્વ કરનારો એક ગાઈડ છે, એક પાર્ટનર છે. અને આ પોઈન્ટ ખાસ યાદ રાખજો, પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે સ્કૂલોમાં જે પ્રોજેક્ટ મેથડ ચાલે છે ને, એનો જન્મ જ વ્યવહારવાદમાંથી થયો છે. કરીને શીખવું, આ આખો કોન્સેપ્ટ વ્યવહારવાદની જ દેન છે. ઓકે, તો આપણે ચારે વાદને અલગ અલગ સમજ્યા. હવે સૌથી જરૂરી કામ. ચાલો આ ચારેયને એકસાથે રાખીને કમ્પેર કરીએ, જેથી દિમાગમાં એકદમ ફિટ થઈ જાય. ખાલી એક જ મુદ્દો લઈ લો, શિસ્ત. તમને આ બંને ફિલોસોફી વચ્ચેનો ફરક તરત સમજાઈ જશે. એક બાજુ છે આદર્શવાદ, જે કહે છે કે કેરેક્ટર બનાવવા માટે એકદમ કડક ડિસિપ્લિન જોઈએ. અને બીજી બાજુ છે પ્રકૃતિવાદ, જે કહે છે કે બાળકને પૂરેપૂરી આઝાદી આપો. જુઓ, બિલકુલ નોર્થ પોલ અને સાઉથ પોલ જેવું છે. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. નેટ કે જી સેટની તૈયારી માટે આ તમારો સૌથી મોટો શોર્ટકટ છે. આ એક જ ટેબલમાં ચારે વાદનું આખું સરવૈયું છે. જુઓ કે કેવી રીતે અંતિમ સત્ય બદલાય છે. આદર્શવાદ માટે વિચારો તો વ્યવહારવાદ માટે ઉપયોગિતા. અને શિક્ષકની ભૂમિકા પણ જુઓ, આધ્યાત્મિક ગુરુથી લઈને સહ-અધ્યયતા સુધીની સફર. બસ આ ટેબલ યાદ રાખી લો એટલે રિવિઝન પક્કું. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આ ચારેય ફિલોસોફીને સમજ્યા પછી જરા વિચારો, આપણી આજની સ્કૂલો, કોલેજો, આપણી એક્ઝામ સિસ્ટમ, એમાં આપણને આમાંથી કયા વાદનો પડઘો સૌથી વધુ સંભળાય છે? આદર્શવાદનો, વાસ્તવવાદનો કે પછી વ્યવહારવાદનો? આનો જવાબ જાતે શોધજો ને, તો આ બધા કોન્સેપ્ટ ક્યારેય નહીં ભૂલો.